કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો? ફરીથી પાછા આપણે ભણવા માટે મળ્યા છીએ. આજે આપણે ફરીથી પાછું તમારું ચોથું ચેપ્ટર જે આમનોધ છે, જેને આપણે એમ સમજ્યા હતા કે દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે, મૂળ ચોપડો છે, તેનો અભ્યાસ આગળ વધારીએ. આગળના વિડીયો લેક્ચરમાં તમે બધાએ અભ્યાસ કર્યો હતો કે કયા પ્રકારના નિયમો છે ઉધાર જમાના, ખાતાના કેટલા પ્રકાર છે, કયું ખાતું કયામાં આવે છે, ઉધાર જમાનો શું નિયમ છે, અને આમનોધ પણ આપણે શીખેલા કે આમનોધમાં કયું ખાતું ઉધાર થાય ને કયું ખાતું જમા થાય અને કઈ રીતે તેને લખવાનું છે. આજે આપણે તેનો વધારે અભ્યાસ કરવા માટે ચોથા પ્રકરણ પર આવીએ છીએ. ચોથા પ્રકરણના સ્વાધ્યાયના દાખલા નંબર 6 ને આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. સ્વાધ્યાય 4 દાખલા નંબર 6 એમાં એવું લખ્યું છે, નીચેના વ્યવહારોની શુભમની આમનોધ લખો. એટલે તમને હેડિંગ આપેલું છે કે શુભમની આમનોધ તૈયાર કરવાની છે. મિત્રો, પહેલાં હું વ્યવહાર લખું છું, ત્યાર પછી તેમાં કયા ખાતા સંકળાયેલા છે તે સમજાવું છું, અને તેની કઈ રીતે આમનોધ લખાશે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. પહેલો વ્યવહાર છે ₹10,000નો માલ સ્ટોક, 10,000નો માલ સ્ટોક, ₹15,000 રોકડા, ₹5,000નું ફર્નિચર અને 10,000ના દેવાદારો લાવી 10,000ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. હવે તમને બધાને યાદ છે મિત્રો કે કોઈ પણ ભાગીદાર પોતાની અંગત માલ મિલકત કે રોકડ ધંધામાં લાવે તો તેને મૂડી તરીકે કહેવાય છે. અહીંયા માલ સ્ટોક લાવે છે, રોકડા પણ લાવે છે, મિલકત એટલે ફર્નિચર પણ લાવે છે, અને દેવાદારો એટલે લેણું પણ આવે છે. તો આની અંદર ધંધો શરૂ કરવા માટે માલ મિલકત આવે છે અને ધંધો શરૂ થાય છે એટલે એક ખાતું તો મૂડી ખાતું છે જ, અને બીજું ખાતું એટલે કે શરૂઆતમાં માલ સ્ટોક ખાતું, રોકડ ખાતું, ફર્નિચર ખાતું અને દેવાદારોનું ખાતું, આમ 4 પ્રકારના ખાતાઓ આમાં સંકળાયેલા છે. આવે એટલે ઉધાર, તો આ બધા ખાતા ઉધાર થશે અને મૂડી ખાતું જમા થશે. એક કરતાં વધારે ખાતા છે એટલે આ આમનોધને સંયુક્ત આમનોધ કહેવાય. હવે એને કઈ રીતે લખાશે તો લખવા માટે આપણે પ્રયત્ન કરીએ. જુઓ, તમારે આ પ્રમાણે ખાના પાડવાના છે. ખાનામાં તમારે ક્રમ, વિગત, ખાપા, ઉધાર અને જમા ઉપર હેડિંગ અપાશે. શુભમના ચોપડે આમનોધ. પહેલું ખાનું ક્રમનું બનશે અથવા તારીખનું બનશે. જે દાખલામાં આપેલું હોય તે લખવાનું. ક્રમ હોય તો ક્રમ ને તારીખ હોય તો તારીખ. ત્યાર પછીનું ખાનું બનશે વિગત. ત્યાર પછી ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે તમારે ખાના બનાવવાના. અને પહેલી આમનોધ અહીંયા તારીખ આપેલી છે 1 જાન્યુઆરી 1/1/2014. તમારા ધંધાકીય એકમમાં માલ સ્ટોક, રોકડ, ફર્નિચર અને દેવાદારની મિલકત આવે છે તો લખાશે માલ સ્ટોક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર. જેટલી પણ મિલકત આવે તો ઉધાર એ નિયમ આધારે. માલ સ્ટોકની કિંમત છે ₹10,000, રોકડ ₹15,000 છે. ત્યાર પછી ફર્નિચર ₹5,000 છે અને દેવાદારો ₹10,000 છે. તો આ બધી મિલકત આવી અને તે મૂડી તરીકે આવે છે એટલે થોડું ત્રાંસમાં લખવાનું, તે મૂડી ખાતે. હવે જમા લખવાની જરૂર નથી, પરંતુ સરવાળો કરવાનો અને આ સરવાળો ₹40,000 થાય છે. તો આ પ્રમાણે પહેલી આમનોધ લખાઈ. સાથે બાબત જે ટૂંકી વિગત લખાશે. માલ સ્ટોક, રોકડ, ફર્નિચર, દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો.
અને તારીખના ખાનાથી વિગતના ખાના સુધી એક લીટી તમારે દોરવાની રહેશે. તો આ પ્રમાણે તમારી પહેલી આમ નોંધ પૂરી થઈ. ખ્યાલ આવી ગયો હશે દરેકને. બીજો વ્યવહાર આપણે જોઈએ તો બીજો વ્યવહાર છે અંગત મોટર કાર ₹80,000 વેચી. અંગત મોટર કાર 80,000 વેચી ₹50,000 રોકડા ધંધામાં લાવ્યા. ધ્યાન આપો મિત્રો, 80,000 તમે અંગત મોટર કાર વેચો છો, તેમાંથી 50,000 રોકડા ધંધામાં લાવો છો. તો જ્યારે ધંધાનો માલિક રોકડ ધંધામાં લાવે તો એક વ્યવહાર રોકડ છે એટલે રોકડ ખાતું તો સંકળાયેલું છે, સાથે સાથે મૂડી ખાતું પણ સંકળાયેલું મળે. હવે રકમ કઈ લખવાની? તો જેટલા નાણાં ધંધામાં આવે છે તેટલા રકમથી નોંધ થશે. ધંધાની અંદર માત્ર ₹50,000 આવે છે એટલે રોકડ ખાતું પણ 50,000થી નોંધ થશે અને મૂડી ખાતું પણ 50,000થી નોંધ થશે. રોકડ આવે છે એટલે ઉધાર થશે તો મૂડી ખાતું જમા થશે. તો આ પ્રમાણે વર્ગીકરણ તમારે મનમાં વિચારવાનું છે, પરંતુ તેને આમનોંધ સ્વરૂપે આ પ્રમાણે લખાશે. એટલે બીજી આમનોંધ તારીખ 12/1/2014 રોકડ આવે છે એટલે લખાશે રોકડ ખાતે ઉધાર 50,000 તે મૂડી ખાતે 50,000. ભલે 80,000 અંગત મોટર કાર વેચી હોય, ધંધામાં ફક્ત એટલે 50,000થી નોંધ લખાશે. બાબત જે લખાય ધંધામાં રોકડ તરીકે લાવ્યા અને ખાતા વહી 5 નંબર સુધી લીટી કરીને આ વ્યવહાર તમારે પૂરો કરવાનો. મિત્રો યાદ રાખજો, રકમના ખાનામાં ક્યારે લીટી કરવાની નથી, કારણ કે આપણે બધી રકમોનો સરવાળો કરવાનો છે, એટલે તમારે તે વિગતને ખાસ ધ્યાન રાખવાની રહેશે. ત્રીજો વ્યવહાર જોઈએ આપણે. ત્રીજો વ્યવહાર છે ઘર ખર્ચ માટે 1,000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા. ઘર ખર્ચ માટે ₹1,000 બેંકમાંથી ઉપાડ્યા. આપણે પારિભાષિક શબ્દો જોયા હતા. પારિભાષિક શબ્દોમાં એવી ખ્યાલ આવે તો કે ધંધાનો માલિક જ્યારે પોતાના અંગત કામ માટે કોઈ પણ માલ મિલકત કે રોકડ લઈ જાય તો તેને ઉપાડ કહેવાય. અહીંયા બેંકમાંથી નાણાં ઉપાડવામાં આવે છે, પરંતુ હેતુ છે ઘર ખર્ચ એટલે કે અંગત. તો અંગત છે એટલા માટે ઉપાડ ખાતું આવશે. અને બીજું છે બેંક ખાતું, કારણ કે બેંકમાંથી નાણાં ઉપાડવામાં આવે છે. ઉપાડ ખાતું ઉધાર થશે, બેંક લાભ આપે છે એટલે બેંક ખાતું જમા થશે. તો ઉપાડ ખાતું ઉધાર થશે અને બેંક ખાતું જમા થશે. હવે એને આપણે આમનોંધ સ્વરૂપે લખીએ. તારીખ આપેલી છે 13/1. ઉપાડ ખાતે ઉધાર ₹1,000 તે બેંક ખાતે ₹1,000. ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બાબત જે લખાશે ઘર ખર્ચ માટે બેંકમાંથી રોકડા ઉપાડ્યા અને ખાતા નંબર સુધી તમારે લીટી દોરવાની છે. ઘર ખર્ચ છે એટલે ઉપાડ છે, અને ઉપાડ કોઈ પણ વ્યક્તિ ભૂલથી ઘર ખર્ચ ખાતું ન લખે વ્યવહાર ખોટો પડશે. ઘર ખર્ચ એ અંગત ખર્ચ કહેવાય, એના માટે ઉપાડ શબ્દ છે, તો ઉપાડ શબ્દ સાથે નોંધ થશે. ત્યારબાદ ચોથો વ્યવહાર એકાકી પેઢીના માલિકનું આવકવેરા રિફંડ 500 ધંધાના બેંક ખાતામાં ભર્યું. આવકવેરા રિફંડ, આ મુદ્દા ઉપર ખાસ ધ્યાન રાખજો. આવકવેરા રિફંડ ₹500 ધંધાના બેંક ખાતામાં ભર્યું. આવકવેરા રિફંડનો અર્થ થાય વ્યક્તિએ પોતાનો વેરો ભર્યો હોય એ પાછો આવે છે, તો પાછો આવે છે એટલે મૂડી તરીકે આવે છે, અને ધંધાના ખાતામાં ભર્યું છે એટલે ધંધામાં રોકડ લાવ્યા છે તેમ કહેવાય. તો આની અંદર ધ્યાન આપજો, સંકળાયેલું ખાતું એક છે બેંક ખાતું, કારણ કે બેંકમાં ભર્યા છે, અને બીજું છે મૂડી ખાતું, કારણ કે રિફંડ છે એ વ્યક્તિની પોતાની અંગત આવક છે. અંગત આવક એ ધંધાના બેંક ખાતામાં ભરે છે એટલે પોતાના અંગત નાણાં ધંધામાં લાવે છે તેમ કહેવાય.
તો બેંક ખાતું ઉધાર થશે અને મૂડી ખાતું જમા થશે. તો એની નોંધ આપણે આમનોંધ તરીકે લખતા હોઈએ ત્યારે આપણે આ પ્રમાણે ખાનાઓમાં 15 તારીખ બેંક ખાતે ઉધાર 500 રૂપિયા તે મૂડી ખાતે. આ બહુ વિશિષ્ટ વ્યવહાર છે, તમારે બધાએ તે ખાસ યાદ રાખવાનો છે, કારણ કે આવકવેરા રિફંડ એ મૂડી કહેવાય. તો બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે. બાબત જે લખાશે આવકવેરા રિફંડ ધંધાના બેંક ખાતામાં ભર્યું. અને એક લીટી ખાતાની 5 નંબર સુધી દોરવાની છે. આ નિયમો ખાસ યાદ રાખવાના કે દરેક વ્યવહાર પત્યા પછી બાબત જે લખવાની છે, બાબત ન થાય એટલે એક લીટી દોરવાની છે જે ખાતાની 5 નંબર સુધી આવે. રકમના ખાનામાં ક્યાંય લીટી દોરવાની નથી. ઉધાર અને જમા આ રીતે લખાશે. ઉધાર અને જમા આમનોંધ થોડી ત્રાંસમાં લખાશે. તો આ પ્રમાણે તમારે નિયમો ધ્યાનમાં રાખીને આમનોંધ લખવાની છે. ત્યાર પછી આગળ વ્યવહાર જોઈએ. 5મો વ્યવહાર, પુત્રના પ્રવાસની ફીના 1500 ધંધામાંથી ચૂકવ્યા. પુત્રની પ્રવાસ ફી 1500 ધંધામાંથી ચૂકવી. હવે પુત્ર માટે કરેલો ખર્ચ અંગત ખર્ચ કહેવાય. અંગત ખર્ચ થઈ રહ્યો છે. અંગત ખર્ચ છે એટલે એક ખાતું ઉપાડ ખાતું આવશે અને બીજું ધંધામાંથી રોકડ જાય છે એટલે બીજું ખાતું આવશે રોકડ ખાતું. રૂપિયા 1500 છે તો ઉપાડ ખાતું 1500 થી અને રોકડ ખાતું 1500 થી નોંધ થશે. ઉપાડ હંમેશા ઉધાર થાય, રોકડ જાય છે એટલે જમા થાય. તો આ પ્રમાણે આપણે માઇન્ડમાં તમારા મનમાં કેલ્ક્યુલેશન કરવાનું અને પછી તેને આમનોંધ સ્વરૂપમાં તમારે લખવાનું છે. તારીખ 21/1 ઉપાડ ખાતે ઉધાર 1500 રૂપિયા તે રોકડ ખાતે 1500 રૂપિયા. તો આ પ્રમાણે તેની નોંધ થશે. બાબત જે પુત્રની પ્રવાસ ફીના ચૂકવ્યા અને લીટી દોર્યા પછી વ્યવહાર પૂરો થયો તેમ કહેવાય. તો આ પ્રમાણે તમારે એક પછી એક બધા વ્યવહારોની નોંધ કરવાની છે. ત્યાર પછી આગળ વ્યવહાર છે છઠ્ઠો વ્યવહાર, ગંગા ફર્નિચર માર્ટમાંથી 2000નું ફર્નિચર ઘર માટે ખરીદ્યું. રૂપિયા 2000નું ફર્નિચર ગંગા ફર્નિચર માર્ટમાંથી ઘર માટે ખરીદ્યું. હવે જુઓ, આ વ્યવહારમાં ફક્ત વ્યવહારમાં વ્યક્તિનું જ નામ છે. ગંગા ફર્નિચર માર્ટનું નામ છે એટલે વ્યવહાર ઉધાર છે અને ઉધાર વ્યવહારમાં એક ખાતું હંમેશા વ્યક્તિનું આવે છે. તો અહીંયા ગંગા ફર્નિચર માર્ટનું ખાતું તો સંકળાયેલું છે જ એટલે એક ખાતું મળ્યું આપણને, ગંગા ફર્નિચર માર્ટ ખાતું. બીજું આપણે ફર્નિચર ખરીદીએ છીએ ઘર માટે. ઘર માટે છે એનો મતલબ કે અંગત ખર્ચ છે અને અંગત ખર્ચ છે એટલે બીજું નામ આવશે ઉપાડ ખાતું. ઉપાડ હંમેશા ઉધાર થાય અને લાભ આપનાર ખાતે જમા થાય એટલે ઉપાડ ખાતું ઉધાર થશે અને ગંગા ફર્નિચર માર્ટ ખાતું જમા થશે અને રકમ રૂપિયા 2000 થી નોંધ થશે. તો આ પ્રમાણે સમજૂતી કેળવ્યા પછી આપણે તેને આમનોંધ સ્વરૂપે ગોઠવીએ. તો તારીખ છે 28/1 ઉપાડ ખાતે ઉધાર. હવે આની અંદર ભૂલ એ થઈ શકે, ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે આમાં ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતું કેમ ન લખાયું. તો મિત્રો, ફર્નિચર આવે છે પરંતુ એ ઘર માટે આવે છે અને ઘર માટે લાવે છે એટલે અંગત છે. અંગત છે એટલે ઉપાડ ખાતું સંકળાયેલું છે. જો દુકાન માટે લાવ્યા હોત તો ફર્નિચર ખાતે ઉધાર થાય, પરંતુ અહીંયા ઘર માટે લાવવામાં આવે છે એટલે તે ઉપાડ ખાતે ઉધાર થશે. ઉપાડ ખાતે ઉધાર 2000 તે ગંગા ફર્નિચર માર્ટ ખાતે 2000. બાબત જે લખાશે ઘર માટે ગંગા ફર્નિચરમાંથી ફર્નિચર ખરીદ્યું અને લીટી દોરવાની. અને છેલ્લો વ્યવહાર દાખલાનો છે, જિંદગીનો વીમા પ્રીમિયમ 500 ચેકથી ભર્યું. ધ્યાન આપો, જિંદગી એ વ્યક્તિની પોતાની અંગત છે. તો જિંદગીનું
વીમા પ્રીમિયમ ₹500 ચેકથી ભર્યું. હવે ચેક શબ્દ છે એનો મતલબ કે બેંક ખાતું તો સંકળાયેલું છે, પરંતુ જિંદગીનું વીમા પ્રીમિયમ એ ઉપાડ ખાતું કહેવાય, વ્યક્તિનો અંગત ખર્ચ છે. તો જિંદગીનું વીમા પ્રીમિયમ છે એટલે ઉપાડ ખાતું છે, ચેક શબ્દ છે એટલે બેંક ખાતું છે, અને રકમ આમાં ₹500 છે. તો ઉપાડ ખાતું ₹500થી ઉધાર થશે, બેંક ખાતું ₹500થી જમા થશે. તો આ સમજૂતી આપ્યા પછી તમારે તેની નોંધ આમનોંધ સ્વરૂપે કરવાની છે, અને એમાં તારીખ 31 છે. તો 31/1 ઉપાડ ખાતે ઉધાર ₹500 તે બેંક ખાતે ₹500. તો આ પ્રમાણે નોંધ થશે. બાબત જે લખાશે જિંદગીનું વીમા પ્રીમિયમ ચેકથી ભર્યું તેના, અને ત્યાર પછી વ્યવહાર પૂર્ણ થતાં લીટી દોરવાની. મિત્રો, આ પ્રમાણે તમારે બહુ જ વ્યવસ્થિત ઉધાર જમાની મેથડથી નિયમો પ્રમાણે આમનોંધ બનાવવાની છે. હવે આખો દાખલો બધા વ્યવહાર સાથે પૂર્ણ થતાં છેલ્લે તમારે તમામ વ્યવહારોનો સરવાળો કરવાનો છે. અહીંયા એક છેલ્લે લીટી દોરવાની, શબ્દ લખવાનો સરવાળો. આ સરવાળો તમારો 96,500 થાય છે. તો બંને તરફ ટોટલ એક સરખું જ આવે, કારણ કે જેટલી છે તેટલી રકમ જમા થાય છે. તો આ સરવાળો તમારો 96,500 થયો. તો આ રીતે દાખલો તમારો તેમ કહેવાય. અગાઉ ફરીથી કહું છું, તમારે પહેલાં વ્યવહાર અને તેના સંકળાયેલા ખાતા, કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જમા થશે તે મનમાં વિચારવાનું છે, અને ત્યાર પછી તમારે તેની નોંધ વ્યવસ્થિત રીતે આમનોંધના નિયમ પ્રમાણે તમારે નોંધવાની છે. તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાયનો 6થો દાખલો ગણ્યો. હવે 7મો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બધા, નિયમ એના એ જ છે, માત્ર દરેક વ્યવહાર બદલાશે એ પ્રમાણે તમારે આમનોંધમાં ખાતા અને વ્યવહાર બદલવાના થશે. 7મો દાખલો છે પુષ્કરના ચોપડે આમનોંધ. તો પુષ્કરના ચોપડે આપણે વ્યવહારો લખવાના છીએ. એમાં પહેલો વ્યવહાર છે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી ₹20,000 ની 12% લોન લીધી. મિત્રો, ₹20,000 રામ પાસેથી તમે લોન દ્વારા લાવો છો. આનો અર્થ એવો થયો કે ધંધામાં રોકડ આવે છે, અને બીજું રામની લોન આવે છે. રામ તરફ આપણું દેવું વધે છે. રોકડ તો આવે છે, સાથે સાથે દેવું પણ વધે છે. તો રોકડ આવે છે એટલે રોકડ ખાતું ઉધાર થશે, અને દેવું હંમેશા જમા થશે. બીજું, અહીંયા તમારે 12% એ ગણવાના નથી, માત્ર 12%ની લોન આવે છે તેવું તમારે સમજવાનું છે. એને આપણે આમનોંધ સ્વરૂપમાં વિચારીએ તો આ જ પ્રમાણે તમારે પહેલાં મથાળું આપવાનું. પુષ્કરના ચોપડે આમનોંધ. દરેક આમનોંધનું મથાળું આપવું ફરજિયાત છે. પહેલું ખાનું તારીખનું બનશે, બીજું ખાનું વિગતનું બનશે, ખાતા વહી પાન નંબર, ત્યાર પછી ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. આ પ્રમાણે તમારે ખાનામાં મથાળા આપવાના. 1 ફેબ્રુઆરી 2014નો વ્યવહાર છે 1/2/14. આપણે આમનોંધની અંદર સંકળાયેલા 2 ખાતા જોયા, રોકડ ખાતું અને રામની લોનનું ખાતું. તો રોકડ ખાતું ઉધાર થાય છે, તો સૌથી પહેલાં ઉધાર થતું ખાતું લખાશે. એના માટે આપણે નોંધ કરીશું રોકડ ખાતે ઉધાર તે 12%ની રામની લોન ખાતે. સ્પષ્ટ રીતે ટકાવારી સાથે તમારે લખવાનું 12%ની રામની લોન ખાતે જમા, અને ₹20,000 આપણે લાવ્યા છીએ તો ₹20,000 તમારે ઉધાર અને જમા ખાનામાં લખવાના છે. હવે આ વિગતની ટૂંકમાં બાબત જે લખવાની, રામ 12%ની રામની લોન લાવ્યા. ટૂંકાણમાં લખશો તો ચાલશે, આની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજું,
કોઈ વિદ્યાર્થીને એવી ખબર ન પડે કે સર મારે કઈ રીતે વ્યવહારની બાબત જે લખવી, તો ગભરાવાની કોઈ જરૂર નથી. જે વ્યવહાર આપ્યો છે એ આખો વ્યવહાર તમારે લખી નાખવાનો, એટલે બાબત જે લખાઈ ગઈ તેમ કહેવાય. એટલે બાબત જે માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી. જે વ્યવહાર આપ્યો છે તે વ્યવહાર પણ તમે જો બાબત જે તરીકે લખશો તો પણ વ્યવહાર સાચો જ છે, એટલે આ બાબત જે તમે લખી છે તેમ જ કહેવાશે. એટલે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. તમારે માત્ર સમજવાનું એ છે કે કયા ખાતા સંકળાયેલા છે, કયું ખાતું ઉધાર થાય છે ને કયું ખાતું જમા થાય છે. આગળ વિચારીએ બીજો વ્યવહાર. લક્ષ્મણને 5,000 રૂપિયા ઉછીના 8% વ્યાજે આપ્યા. તમે લક્ષ્મણને 8,000 રૂપિયા ઉછીના આપ્યા, છતાં તમારા ધંધામાંથી તો રોકડ જાય છે. એટલે એક ખાતું તો રોકડ ખાતું છે. લક્ષ્મણને આપ્યા છે તો લક્ષ્મણની લોનનું ખાતું, તો લક્ષ્મણને ધીરેલી લોનનું ખાતું એક આવશે, અને એ લાભ લે છે એટલે તે ઉધાર થશે. રોકડ જાય છે તે એટલે રોકડ ખાતું જમા થશે. તો આ પ્રમાણે સમજ કેળવ્યા પછી આપણે તેને આમનો સ્વરૂપમાં લખીએ. તારીખ આપેલી છે 3/2/14. લક્ષ્મણને ધીરેલી લોન ખાતે ઉધાર, તે રોકડ ખાતે. લક્ષ્મણને ધીરેલી લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે. આપણે 5,000 રૂપિયા ઉછીના આપ્યા છે તો 5,000 રૂપિયાથી વ્યવહારની નોંધ થશે. તો 5,000 રૂપિયા ઉછીના આપ્યા, 5,000 રૂપિયા ઉધાર થશે, 5,000 રોકડ જાય છે, 5,000 રોકડ જમા થશે. બાબત જે લખાશે, લક્ષ્મણને 8% વ્યાજે લોન આપી અને વ્યવહાર પૂરો કરવાનો. તો આ પ્રમાણે બીજો વ્યવહાર પૂરો થયો. ત્રીજો, ભરતને આપેલ લોનના 800 ને વ્યાજના 200 રોકડા મળ્યા. ધ્યાન આપજો, ત્રીજો વ્યવહાર છે. આપણે ભરતને લોન આપેલી હતી, લોન આપેલ, તેની પાસેથી 800 રૂપિયા લોનના 800 અને તેના વ્યાજના 200 રૂપિયા રોકડા મળ્યા. મિત્રો અહીંયા આપણને રોકડ મળી છે તેવું કહ્યું છે. રોકડ શબ્દ છે એટલે એક ખાતું તો રોકડ ખાતું સંકળાયેલું છે. સામે રોકડ ક્યાંથી આવે છે? તો લોનની પણ રકમ આવે છે અને વ્યાજની પણ રકમ આવે છે. તો સંકળાયેલા ખાતા જમા થશે. એક લોન ખાતું થશે અને બીજું લોન વ્યાજ ખાતું થશે. તો એક કરતા વધારે છે એટલે આ આમનોંધને આપણે સંયુક્ત આમનોંધ કહી શકીએ છીએ. હવે કઈ રીતે લખાશે? રોકડ ખાતું ઉધાર થશે અને આ બંને ખાતા જમા થશે. રોકડ આવે છે એટલે ઉધાર અને જે લાભ આપનાર છે તે જમા. હવે આપણે તારીખ સાથે વ્યવહારની નોંધ કરવાની. તારીખ છે 8/2/14. રોકડ ખાતે ઉધાર 1,000 રૂપિયા તે ભરતની લોન ખાતે, એટલે કે લોનના 800 રૂપિયા આવે છે અને તે લોન વ્યાજ ખાતે 200 રૂપિયા. તો ભરતની લોનના 800 રૂપિયા આવ્યા અને લોનના વ્યાજના 200 રૂપિયા આવ્યા. આ પ્રમાણે 1,000 રૂપિયા રોકડા પાછા આવ્યા. તો બાબત જે લખાશે, લોન અને લોન વ્યાજના રોકડા મળ્યા અને ત્યાર પછી વ્યવહાર પૂરો થશે. તો આ પ્રમાણે સ્પષ્ટ નિયમોને આધારિત સ્વચ્છતા સાથે પરફેક્ટ તમારે આમનોંધ લખવાની રહેશે. ત્યાર પછી સીતા પાસેથી લીધેલી લોનના 5,000 પરત કર્યા અને 400 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. ચોથો વ્યવહાર છે. સીતાને લોનના રૂપિયા 5,000 અને લોન વ્યાજના રૂપિયા 400 ચૂકવ્યાનો અર્થ થાય તમારા ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ ખાતું સંકળાયેલું છે અને તે જમા થશે. બીજું શું ચૂકવીએ છીએ? તો લોન અને લોનનું વ્યાજ ચૂકવીએ છીએ. તો બીજા ખાતા બનશે લોન ખાતું અને બીજું છે લોન વ્યાજ ખાતું. તો આ બંને ખાતા થશે કારણ કે તે આપણા ત્યાં ખર્ચ છે.
તો આપણે સીતાને લોનના 5,000 પાછા આપ્યા અને એ લોન પર 400 રૂપિયા વ્યાજ આપ્યું, એટલે આપણા ધંધામાંથી રોકડ જાય છે. તો આ 3 ખાતા છે. એટલે ફરીથી જણાવી દઈએ કે આ આમનોંધ તમારી સંયુક્ત આમનોંધ છે અને તેની નોંધ તમારે આ પ્રમાણે બનાવવાની થશે. તારીખ છે 10/2. સીતાની લોન ખાતે ઉધાર 5,000 રૂપિયા, લોનના વ્યાજ ખાતે ઉધાર 400 રૂપિયા, તે રોકડ ખાતે 5,400. તો સીતાની લોન ખાતે ઉધાર 5,000, લોનના વ્યાજ ખાતે ઉધાર 400, તે રોકડ ખાતે 5,400. બાબત જે સીતાની લોન અને લોન પર વ્યાજના ચૂકવ્યા અને વ્યવહાર પૂર્ણ કરવા માટે તમારે લીટી દોરવાની. તો આ પ્રમાણે તમારે વ્યવહાર લખાશે. ત્યાર પછી છે આગળ વ્યવહાર નંબર 5. એમાં લખ્યું છે કૌશલને ધીરેલી લોન પર 200 રૂપિયા વ્યાજ મળ્યું. તો કૌશલ પાસેથી લોન પર ₹200 વ્યાજ મળ્યું. મળ્યું શબ્દ છે એટલે સંકળાયેલું ખાતું રોકડ ખાતું તો હોય જ. આપ્યા મળ્યા લીધા ચૂકવ્યા રોકડ ખાતું કહેવાય. બીજું આપણને શું મળે છે? તો લોન પર વ્યાજ મળે છે. તો લોન પર વ્યાજ ખાતું છે એટલે ઉધાર થશે, વ્યાજ ખાતું જમા થશે. તો આ પ્રમાણે ખાતાઓની સમજ તમારે મનમાં કેળવવાની છે, પછી તમારે તેને આમનોંધમાં લખવાની છે. આગળ વિચારીએ. તારીખ છે 12/2. રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા, તે કૌશલની લોન વ્યાજ ખાતે, તે કૌશલની લોનના વ્યાજ ખાતે 200 રૂપિયા. તો આ પ્રમાણે તમારે લખવાનું. થોડું ત્રાસમાં લખવાનું, સીધા ના લખશો, થોડું તે શબ્દ પાછળ લખજો. બાબત જે કૌશલ પાસેથી લોન પર વ્યાજ મળ્યું તેના, અને પૂરું. ફરીથી કહું છું, જે વિદ્યાર્થીઓને બાબત જે લખવામાં તકલીફ છે તે લોકો સહેજ પણ ચિંતા ન કરે. તમારે જે વ્યવહાર છે એ વ્યવહાર તમારે લખવાનો અને બાબત જે લખી છે તેમ જ સમજવામાં આવે છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આગળ વિચારીએ. બીજા વ્યવહાર છે છઠ્ઠો વ્યવહાર. રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. મિત્રો અહીંયા રકમ નથી આપી, તો તમારે રકમ શોધવી પડશે. તો પહેલાં આપણે વ્યવહાર જોઈએ. પહેલો વ્યવહાર આમાં એવું લખ્યું છે 20,000 રૂપિયાની તમે લોન લીધેલી છે, 12% વ્યાજનો દર છે. તો 20,000 ગુણ્યા 12 ભાગ્યા 100. 1 માસનું વ્યાજ ચૂકવ્યું છે એટલે 1/12. 2 માસનું ચૂકવ્યું તો 2/12. ટકાવારી માટે 100 વડે ભાગવાના, માટે 12 વડે ભાગવાના. હવે આપણે છેદ ઉડાડીએ તો તમે જોઈ શકો છો કે 200 રૂપિયા રકમ આવે છે અને આ 200 રૂપિયા તમે ચૂકવ્યા છે. તો આ પ્રમાણે પહેલાં ગણતરી કરવાની. હવે રોકડ જાય છે એટલે સંકળાયેલું ખાતું એક રોકડ ખાતું છે, બીજું વ્યાજ ખાતું છે. તો 2 ખાતા આમાં મળ્યા, એક વ્યાજ ખાતું, બીજું રોકડ ખાતું. વ્યાજ ખાતું ઉધાર થશે, રોકડ ખાતું જમા થશે. તો આ પ્રમાણે ગણતરી કર્યા પછી તમારે તેને આમનોંધ સ્વરૂપમાં લખવાના છે. તારીખ 15/2. રામની લોન ખાતે ઉધાર 200, તે રોકડ ખાતે 200. ગણતરી કરીને રકમ શોધી. રકમ શોધ્યા પછી તેને આમનોંધ સ્વરૂપમાં આપણે લખ્યા. બાબત જે લખાશે, રામની લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું.
અને વ્યવહાર તમારે પૂરો થયો. આગળ વિચારીએ. લક્ષ્મણની લોન પર 75 રૂપિયા વ્યાજના લેણા થયા. મિત્રો વ્યવહાર બહુ સારો છે, ધ્યાન આપજો. 7મો વ્યવહાર, ₹75 વ્યાજના લેણા થયા. લેણા થયા, મળ્યા નથી, મળવાના થયા. એટલે આપણે માંગતા થયા, આપણી રિસીવેબલ એમાઉન્ટ આવી. તો આનો અર્થ એવો થાય કે રોકડ તો આવતી નથી, પરંતુ આવશે ત્યારે વ્યાજની આવક થશે. તો અહીંયા લખાશે લોન વ્યાજના લેણા ખાતે ઉધાર. એક લોન વ્યાજનું લેણું છે, એક ખાતું આ હશે, અને બીજું વ્યાજ ખાતું સંકળાયેલું છે. તો આમાં વ્યાજ ઉધાર અને મળશે એટલે વ્યાજ જમા થશે, આવક ગણાશે. તો સંકળાયેલા બે ખાતા આ રીતે મળશે. જુઓ લેણા છે, આનો અર્થ એવો નથી થતો કે આપણને રોકડ મળી છે તો આપણે રોકડ ખાતું તો ન જ લખી શકીએ, પરંતુ આપણું લેણું ખાતું લખી શકાય. આપણું લેણું છે એટલે આને લખવાની આ પ્રમાણે મેથડ થશે. તારીખ આવશે 18/2. વ્યાજના લેણા ખાતે ઉધાર અથવા મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા. આના બદલે તમે આવું પણ લખી શકો છો, મળવાના બાકી વ્યાજ ખાતે. કોઈ પણ શબ્દ લખી શકાય. મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર કે વ્યાજના લેણા ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા. અને રકમ 75 રૂપિયા છે તો 75 લખાશે. બાબત જે વ્યાજના લેણા થયા અને વ્યવહાર તમારે પૂરો થશે. હવે તમામ વ્યવહારોની નોંધ થઈ ગયા પછી તમારે તેનું ટોટલ કરવાનું છે. ટોટલ 31,875 થાય છે. તો 31,875 31,875 ઉધાર અને જમા બંને બાજુના વ્યવહારોનો સરવાળો સરખો થશે અને છેલ્લે તમારે લખવાનું સરવાળો. તો આ પ્રમાણે તમારે આમનો જ લખવાની થાય. ફરીથી સમજાવું છું મિત્રો, તમારે દરેકે દરેક ખાતાઓને, દરેક વ્યવહારને પહેલાં વાંચવાનો છે. વાંચ્યા પછી નક્કી કરવાનું છે કે તેમાં કયા પ્રકારના વ્યવહારો સંકળાયેલા છે અને ત્યાર પછી તેમાં ઉધાર અને જમાની નોંધ તમારે કરવાની છે. હવે આપણે કામ કરીએ. બીજા દાખલાને ગણવાનો છે, દાખલા નંબર 8. દાખલા નંબર 8ની વાત કરીએ. કૃષ્ણાની આમનોંધ. તો આપણે કૃષ્ણાની આમનોંધનો વિચાર કરીશું. પહેલો વ્યવહાર છે, 20,000 રૂપિયા બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. ₹20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. આનો અર્થ એવો થાય કે તમારા ધંધામાંથી રોકડ જાય છે અને બેંકમાં લાભ લેવાય છે. તો સંકળાયેલું ખાતું બેંક ખાતું છે અને બીજું રોકડ જાય છે એટલે રોકડ ખાતું છે. રોકડ જાય છે એટલે જમા થશે, બેંક ખાતું ઉધાર થશે. તો આ પ્રમાણે તમે વ્યવહારો પરથી ખાતાને ઓળખ્યા અને પછી તેને આમનોંધ સ્વરૂપે લખવાનું છે. હવે આમનોંધ લખવા માટે તમારે પહેલાં હેડિંગ આપવું પડશે. તો કૃષ્ણાની આમનોંધ. આ સ્પષ્ટ રીતે આપણે મથાળું લખ્યું. પહેલું ખાનું બનશે તારીખનું, બીજું ખાનું બનશે વિગતનું, ત્યાર પછી ખાતા વહી પાન નંબર, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. અને આ પ્રમાણે તમારે મથાળા અપાયા. તારીખ 1 માર્ચ 1/3/14. તો 1/3/14 બેંકમાં શિલ્લક વધે છે એટલે બેંક ખાતે ઉધાર થશે. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. ₹20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું હતું તો 20,000 ઉધાર થશે અને 20,000 જમા થશે. બાબત જે લખાશે, બેંકમાં રોકડ ભરી ખાતું ખોલાવ્યું અને તમારો પહેલો વ્યવહાર પૂરો થયો એમ કહેવાય. મને લાગે છે ત્યાં સુધી તમને હવે આવડી ગયું હશે. હવે બીજો વ્યવહાર જુઓ. આપણે વિચાર્યા, મનમાં વિચારવાનું અને તેને આપણે આમનોંધ સ્વરૂપમાં ફલીકૃત કરીએ, કારણ કે સ્પીડ તો લાવવી પડશે. હરી પાસેથી 5,000નો ચેક મળ્યો જે તરત બેંકમાં. આપણને હરી પાસેથી ચેક મળે છે એટલે હરીનું નામ તો સંકળાયેલું છે.
સામે ચેક છે એટલે બેંક ખાતું પણ છે. બેંક ખાતું લાભ લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર થશે. તો નોંધ લખાશે બેંક ખાતે ઉધાર. તે લાભ આપનાર વ્યક્તિ હરિ છે. તે હરિ ખાતે 5,000 રૂપિયા ઉધાર, 5,000 રૂપિયા જમા. તો આ રીતે તમારે મનમાં ગણતરી કરીને વ્યવહારની નોંધ સીધી કરી દેવાની. બાબત જે હરિ પાસેથી ચેક મળ્યો, જે બેંકમાં ભર્યો, અને આમ નોંધ પૂરી થઈ. ત્યાર પછી રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે 2,000 રૂપિયાનો ચેક મળ્યો. મિત્રો, રમણલાલ આપણને લાભ આપનાર છે અને ચેક મળ્યો છે એટલે બેંક ખાતું ઉધાર થશે, કારણ કે આવે તો ઉધાર થાય. તો તારીખ 6/3/2014 આપણને ચેક મળે છે એટલે નોંધ આવશે બેંક ખાતે ઉધાર. ચેક શબ્દ છે એટલે બેંક ખાતું હોય જ. લાભ આપનાર રમણલાલ છે તો તે રમણલાલ ખાતે, અને 2,000 રૂપિયાનો ચેક મળે છે એટલે 2,000 ઉધાર અને 2,000 જમા. તો આ પ્રમાણે નોંધ લખાશે. બાબત જે રમણલાલ પાસેથી ₹2,000નો ચેક મળ્યો. બાબત જે લખવાની તકલીફ પડે તો આ રીતે આખો વ્યવહાર પણ તમે લખી શકો. એટલા માટે મેં આખો વ્યવહાર લખીને તમને સમજાવ્યું છે. તો તમારે તેની પણ સમજ પૂરી કરવાની. હવે રૂપાલીને વેચેલ માલ ₹14,000, જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો, જે બેંકમાં ભર્યો. ધ્યાન આપજો, આ વ્યવહાર હું સમજાવું છું. વ્યવહાર નંબર 4. આપણે રૂપાલીને માલ વેચીએ છીએ. રૂપાલીને વેચ્યો, હવે તેમાંથી અડધી રકમનો ચેક મળ્યો અને અડધા મળવાના બાકી છે. તો આની અંદર 3 ખાતા સંકળાયેલા છે. એક વેચાણ ખાતું છે, કારણ કે માલ વેચાય છે. બીજું ચેક મળ્યો એટલે બેંક ખાતું છે. અને બીજું આપણે રૂપાલી પાસે લેણું છે એટલે રૂપાલીનું ખાતું છે. તો આ પ્રમાણે 3 ખાતા છે એટલે આ આમનોંધ તમારી સંયુક્ત આમનોંધ છે. હવે આપણે વિચારીએ તો વેચાણ થાય છે એટલે માલ જાય છે, એટલે માલ જાય એટલે જમા થાય. ચેક મળે છે, બેંક ખાતું ઉધાર થશે. અને રૂપાલી પાસે લેણું થાય છે તો રૂપાલીનું લેણું છે એટલે લેણું પણ ઉધાર થશે. તો અડધી રકમ, તો વેચાણ થયું છે 14,000નું, તો વેચાણ ખાતું 14,000થી લખાશે. ચેક અડધો મળ્યો એટલે 7,000 રૂપિયા બેંકમાં અને 7,000 રૂપિયાનું લેણું છે. તો આ પ્રમાણે સમજૂતી કેળવ્યા બાદ તેને તમારે આમનોંધ સ્વરૂપમાં લખવાના છે. તારીખ 10/3/2014 બેંકમાં ચેક આવે છે એટલે નોંધ લખાશે બેંક ખાતે ઉધાર 7,000. રૂપાલી પાસે આપણે નાણું લેવાનું છે એટલે રૂપાલી ખાતે ઉધાર 7,000. અને આપણા ધંધામાંથી માલ 14,000નો વેચાય છે એટલે તે વેચાણ ખાતે 14,000. તો આ પ્રમાણે તમારે આમનોંધ લખવાની થશે. બહુ જ યાદ રાખજો, અડધી રકમનો ચેક મળ્યો એટલે 7,000 રૂપિયા આપણે બેંકમાં ઉધાર કર્યા. અડધા નાણાં એટલે કે 7,000 રૂપાલી પાસે લેણું છે અને ધંધામાંથી 14,000 રૂપિયાનો માલ જાય છે. હવે બાબત જે લખાશે, રૂપાલીને માલનું વેચાણ કર્યું, અડધી રકમનો મળ્યો અને વ્યવહાર પૂરો થયો. તો મિત્રો, આ પ્રમાણે તમારે આમનોંધની તૈયારી કરવાની છે. બીજા વ્યવહારો આપણે આગળના વિડીયો લેક્ચર્સમાં જોઈશું. મને આશા છે કે તમને બધાને હવે નિયમો પ્રમાણે આમનોંધ કેવી રીતે લખાય તેની સમજૂતી મળી ગઈ હશે. હજી ઘણા બધા પ્રકારના વ્યવહારો બાકી છે. વટામને લગતા વ્યવહારો છે, માલને લગતા વ્યવહારો છે, પરતના વ્યવહારો છે, ટકાવારીમાં વેચાણ મજૂરી ખર્ચો ઉમેરવાના પણ વ્યવહારો છે, જીએસટીને લગતા પણ વ્યવહારો છે. આવા તમામ પ્રકારના વ્યવહારોની નોંધ આપણે આમનોંધમાં શીખવાના છીએ. ફરીથી યાદ કરાવું, આમનોંધ એ દ્વિનોંધીનામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે અને તેને તમારે નિયમો આધારિત તૈયાર કરવાનો રહેશે. એટલે બધા મિત્રો ફરીથી પાછા ખાતાઓના પ્રકાર, દરેક ખાતાના ઉધાર જમાનો નિયમ અને કયું ખાતું ઉધાર થાય છે, કયું ખાતું જમા થાય છે તેની નોંધ વાંચતા રહેજો અને જેટલું આજે ચલાવ્યું છે એનું પુનરાવર્તન કરતા રહેજો. મને આશા છે કે તમને બધાને આમનોંધ ચેપ્ટર આવડશે જ. બધા મહેનત કરો છો, મહેનત કરતા જ રહેજો. આ સમયગાળા દરમિયાન ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, ભણતા રહેજો, હસતા રહેજો,
ફરીથી મળીશું બીજી આમનોંધ સાથે. આવજો.